પાદરામાંથી પરંપરાગત પાદરા શેરડી પગપાળા સંઘ રવાના સાઈબાબાની પાલખી યાત્રાએ નગરમાં જગાવ્યું આકર્ષણ। પાદરામાંથી પરંપરાગત પાદરા શેરડી પગપાળા સંઘ રવાના સાઈબાબાની પાલખી યાત્રાએ નગરમાં ભક્તિરસ છલકાવ્યો। પાદરામાં છેલ્લા 20 વર્ષથી દર વર્ષે પરંપરાગત રીતે નીકળતો પાદરા શેરડી પગપાળા સંઘ ચાલુ વર્ષે પણ આજે વહેલી સવારેથી રવાના થયો હતો। સંઘના પ્રસ્થાન પૂર્વે પાદરાના સાઈબાબા મંદિર ખાતેથી સાઈબાબાની પાલખીનું પાદરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાબાપુના હસ્તે વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું। આ પાલખી યાત્રામાં ઉદ્યોગપતિ તથા પાદરા નગર નાગરિક બેંકના ડિરેક્ટર હિતેશ પટેલ, પાલિકા સદસ્ય નયનભાઈ ભવસાર, કૌશિકભાઈ દરજી, ગોકાભાઈ સહિત ભાજપના હોદ્દેદારો, શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સાઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પાલખી યાત્રા પાદરા નગરના મુખ્ય રાજ્યમાર્ગો પરથી પસાર થઈ શારદા હાઈસ્કૂલ પાસે આવેલા ગાયત ફાટક પાસે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થઈ હતી। સમગ્ર યાત્રા દરમિયાન નગરના વેપારીઓ અને ધર્મપ્રેમી જનતાએ ઠેર ઠેર પુષ્પવર્ષા કરી પાલખી યાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। પગપાળા સંઘમાં આશરે 60 જેટલા ભક્તો જોડાયા છે, જે તારીખ 7 જાન્યુઆરી 2027ના રોજ શેરડી સાઈબાબા મંદિર ખાતે ધજા અર્પણ કરશે। પાદરાથી નીકળેલી આ પાલખી યાત્રાએ સમગ્ર નગરમાં ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું। પાદરા નગરની અંદર સાઈ પાલખી યાત્રા નીકળી હતી। ઠેર ઠેર જગ્યાએ ભક્તોએ સાઈ પાલખીનું સ્વાગત કર્યું। આવતીકાલે તારીખ 25/12/2025ના રોજ સંઘ રવાના થવાનો છે શિરડી ખાતે જવા માટે। તારીખ 7 જાન્યુઆરી 2026માં ત્યાં ધજાનું આયોજન કરેલું છે। 50 યાત્રિકો અત્યારે પદયાત્રીઓ જોડાયેલા છે અને છેલ્લા દિવસે 300 માણસ ત્યાં 400 માણસ ત્યાં આવે છે ધજાની અંદર।